ભગવાન લીલે તો હોય તે કઈ વાંધો નથી. ભગવાન લઈ લે તો કઈ વાંધો નહીં એવું તમને? હા. હે? પેલા આવું લગાવે ને સાહેબ. હે? ખોટું લગાવે ને. ખોટું લાગે? ખોટું લગાવે ને. ખોટું તડપાવે છે એવું હા, તમને? તકવાવે છે. તો તમને ટેન્શન શું છે તે? જમીનનું ટેન્શન આપણે કશું જમીનનું નહીં. ટેન્શન. જમીનનું ટેન્શન છે સાહેબ, બીજું કઈ. હાથ કાપી દીધેલો તે મને ઉપાડી લઈ આવેલા અહીંથી મને લગીન ધોઈ લીધેલો. હા, લેડીસો આવેલો. હા, તારું દાંતેલું માંગી લીધેલું. પૈસા જમીન ના કશું નહીં. દિવસે તો શું થયું પોલીસ બી આવેલી કે હા, શું કીધું પોલીસ આવી કે તમને કશું ના મળે. છોડી દીધું. જમીનની ચિંતા નથી. જમીનની ચિંતા. જમીનની ચિંતા. એની ચિંતા નહીં કરવાની. હે? જમીનની ચિંતા હા. તો સરકાર કશું કહેતી નહીં તમને? શું કહે છે મોદી સાહેબ? જમીનની આ છોકરો જાય. હે? એ છોકરો જાય ને. એવું વળતર બળતર આપ્યું તમને? હા, કશું નહીં. કશું નહીં આપ્યું? ના, ના. 10 એકર. કાકા તમારી જમીન કોણે લઈ લીધી છે? એ બધા મકાના બનાવી ને નદીને ત્યારે બધા રૂમ દીધું મકાના બનાવ્યા કાકા મકાના. તે દિવસે તો શું થયું પોલીસ બી આવેલી કે હા, શું કીધું પોલીસ આવી કે તમને કશું ના મળે. જમીન તમારી છે હા, અમારી જ છે. પછી એમાં તમારું નામ છે હા, અમારું છે, અમારું કુટુંબ છે. તમને ત્યાં ખેતી કરતા તો નહીં કરવા દેતા ખેતી હવે ખેતી કરતા હતા કે અમે હા, શું આવેલું તેમાં અમને કશું નથી સાહેબ, બધું રોકાચ્યું થાય. અમે થોડી જમીન હે પણ ઘર બાંધી લેતા ઉપર ટેકરા ઉપર. આ તો નદીની ત્યાં બધું ઊંડાઈ. બધું ડોઝર મારી દીધું ઓરેલું ઊંડું બની સાહેબ. એટલે એમાં શું ઓરેલું હતું હમણાં? અને આ બધું ઓરેલું ઊંડું બાજરી મઠિયા મગ બધા ઓરેલું ઊંડું. એમાં ક્યારે જેસીબી માર્યું ઈટાચી? એ દેશીજી પહેલેથી જ મારેલું સાહેબ. હા, પહેલેથી જ મારેલું. અને તમને ધક્કો કોણે માર્યો હતો? એટલે સાહેબ મારા છોકરાને. હા. તમે ખાવાનું કેમ બંધ કરી દીધું હા. ખાવાનું કેમ બંધ કરી દીધું? કાંઈ જમીનની ચિંતા નહીં સાહેબ, અમારી જમીન જતી રહી એટલે તમારી જમીન જતી રહી એટલે કુટુંબ ને 4-5 ભાઈ છે. 4-5 બહેનો બી છે? બહેનો બી છે બીજી, પણ લગ્ન કરી દીધી. જે બધા આવે છે જોવા, પણ અમે એટલા જ આવ્યા. હા, દાખલ કરી દીધું. બીજા હાલ આવે છે. તો તમારી માંગણી શું છે? તમારી માંગણી શું છે કાકા? અમારે સાહેબ જમીન જ આલે તો કંઈ વાંધો નથી. જમીન આલેની નવી જમીન આલે તો અમારે લેવાની છે. બસ, બાકી ચિંતા નહીં. નવી જમીન આલે તો અમારે લેવાની છે. હમણાં જે જેસીબી મારતા હતા ને તમને લોકોને ધક્કો માર્યો એ કોણે માર્યો છે? ભાઈ, ત્યાં તમારા પોલીસ વાળે એમને ઓળખો છો તમે? આવા છોકરો ઓળખે ને. તમે ઓળખો છો? બેસ્ટ વાળા. હા. તમારે અંદરની દેવાનું છે. ગાલ બોલો અંદરની દેવાનું છે. અંદરની જવાનું એમ. એટલે કઈ અંદર નહીં જવાનું? મારા ખેતરમાં. તમારા ખેતરમાં નહીં જવાનું એવું? ના 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 નથી જવાનું. અને એવી ગાળો કોણ બોલતું હતું તમે? એ બધા બોલે ને પોલીસ વાળા. પોલીસ વાળા? હા, તમારે અંદર નહીં જવાનું એમ કે. એ ટેન્શન થાય જમીનને લીધે મને આવું થયું. જમીનના લીધે જ એવું? ઓ જમીનના લીધે. તો કેટલા દિવસથી ખાવાનું બંધ કરી દીધું તમે? આની સાહેબ 15 દિવસથી તે ખાવાનું બંધ કર્યું. 10 દિવસ? તો 15 દિવસ. 15 દિવસ? હા, અને સાહેબ ગમત મોડું લાગે. ખાવાનું કંઈ ભાવતું નથી. શાકની સોજીઓની રોટલા જે કશું નહીં ભાવતું. પેટમાં ઝારત થઈ જાય. બસ એવું થાય મને. ને ઠંડી લાગે બસ, એ કંઈ જતું નહીં મને. આ બધું કમર ઢીલી દેશ લાગે મને. પણ તમે ખાવ નહીં તો પછી? ને ખાંસી થાય સાહેબ, બસ બધું મને કંઈ થતું નહીં. ખાંસી થાય મને કંઈ થતું નથી. તો આજે તમને અહીંયા શું કરવા લાવ્યો? હા, આજે શું કરવા અહીં લાવ્યા? આ છોકરો લાગે ને બાપા સર આવે. મને સાહેબ ભગવાનનો લીધે લીધે તો હોય ને તો કંઈ વાંધો નથી. કેવું? ભગવાન લીધે તો હોય તે કંઈ વાંધો નથી. ભગવાન લઈ લે તો કઈ વાંધો નહીં એવું તમને? હા, હે? પેલા આવું લગાવે ને સાહેબ. હે? ખોટું લગાવે ને. ખોટું લાગે? ખોટું લગાવે ને. ખોટું તડપાવે છે એવું હા, તમને? તકવાવે છે. તો તમને ટેન્શન શું છે તે?
જમીનનું ટેન્શન આપણે કશું જમીનનું ટેન્શન ટેન્શન જમીનનું ટેન્શન છે બીજું કંઈ ટેન્શન નથી મારે મારે એક જ છોકરો છે એક છોકરી છે બસ બીજું નથી. તમારે સરકારને શું કેવું છે? અમારે સાહેબ જમીન જ જોઈએ હમણાં આપણા દેશના પ્રધાનમંત્રી આવવાના છે નરેન્દ્ર મોદીજી. આવવાનો કંઈ કઈ કેવડિયા કેવડિયા આવવાનો કંઈ વાંધો નહીં આવવાનો અમારો એક જ ઓટો મરી ગયો. અમે કેવી રીતે જીવીએ? 5 છોકરીઓ મૂકીને અમને હમણાં પેટ ઉપર લાત મારી. મને કોઈ દિવસ મને એમને કીધું કે આ ખેતરોમાં તમારું આ રીતે ને અમે તે પ્રશ્ન દિવસ બોલાવ્યું પણ અમને તો બોલાવવું જોઈએ ને. હા. તમે કેવી રીતે એવું કેવું કાંઈ પૂછ્યા અમારે. વગરના તમે એમાં કરી દીધું. અમને ખેતરમાં માણસને આપણે માલિકને માલિકને પૂછવું જોઈએ. પૂછવું જોઈએ એમ. હા. હં? ના હા. નથી પૂછ્યું પૂછ્યા અમારે કાંઈ તો વગરના. આજુબાજુ માણસોએ જોયું ને તમારા ખેતરમાં મશીનો ફરે કે હા. તા અમે જોવા ગયા ને તા બધું અડધું પડતું કામ કરી કરી નાખ્યું. નાખ્યું. ને મને ધક્કા મારી મારી બહાર કાઢી નાખ્યા. કઈ નથી તમારું કામ માસી. જે તમે વાવેતર કર્યું હશે. બાજરી ઓળેલી આટલી આટલી હોતી અમારું ના થતું તા કઈ નહીં પણ અમારા ભેંસોનું ગાય ભેંસનું થતું ને અમોને પાંડાના આગળથી કહેતા કે આ તમારા ખેતરમાં આવું આયોજન અમે કરવા કરીએ એવું અમને બોલતા કે અમે તમે ખાસ વાહે તમારા બધું કાપીને લઈ આવતા. ભેંસનું ને ગાયનું ના થતું ના નથી કીધું નહીં અમને અમને ખબર નહીં. અચાનક અમને મશીના ફર્યા તો આજુબાજુ માણસો જોઈને કહે કે અમને તમારા ખેતરમાં આવું કરે તેવું કરે તો જોવા ગયા હતા બધું. ખેતરમાં જવા નહીં ના ના, નહીં મેં બે ભાડા ખાસ કાપી દીધેલો તે મને ઉપાડી લઈ આવેલા અહીંથી મને લગીન થઈ લીધેલો. ખેંચી લઈ ગયા હા લેડીસો આવેલો. લેડીઝ પોલીસ હા તારું દાંતેરું માંગી લીધેલું. કંઈ પૈસા જમીન ના આપ્યા કશું નહીં. એક રૂપિયો નહીં લીધો નથી. તારું. 1 રૂપિયો નહીં લીધો. બાલ બચ્ચા ખાહે હું કેટલા વર્ષથી ખેતી કરતા રહ્યા અમારે? વર્ષ અમે ગઈ નથી જી અંગ્રેજી કરી. અમારી હા, અમે બે દેરાણી જેઠાણી છે. કઈ અલગ નથી. એમનો એક ભાગ ને એક ભાગ અમારો. તારું. કેટલા એકર જમીન? અને ટોટલ કેટલી એકર? તારું. 2 રૂપિયો નહીં લીધો. અમારા સાસુ સસરોએ રૂપિયા લેવું અમે ત્યાં અમારા પાછળ પડી